સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે તો મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરમાં ઉમેદવારી પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ તો 3 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકાશે તો બીજી તરફ કહી શકાય કે બેઠક પર કુલ 19 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તો ચકાસણી દરમિયાન 6 ફોર્મ રદ કરવામાં આવ્યા તો સમાચાર પ્રાપ્ત થયા છે ભાવનગરથી 13 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે તો બપોર બાદ પિક્ચર સ્પષ્ટ થઈ જશે ભાવનગરમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી ભાવનગરમાં ઉમેદવારી પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે શું માહિતી ચોક્કસ ભાવનગર બોટાદ 15 લોકસભાની જે ચૂંટણીના ઉમેદવારો છે તેને લઈને કહી શકાય કે જ્યારે ફોર્મ ભરવાનો દિવસ હતો ત્યારે 19 ફોર્મ ભરાણા હતા અને ફોર્મ ચકાસણીની અંદર 6 ફોર્મ રદ થતા છેલ્લે 13 ફોર્મ છે તે માન્ય રહ્યા હતા પરંતુ આજે જે છેલ્લો દિવસ છે કે કોઈ પણ ઉમેદવારીને જો ફોર્મ પાછું ખેંચવું હોય તો આજના 3 વાગ્યા સુધીમાં તે ફોર્મ પાછું ખેંચી શકે છે જેને લઈને આજે અંતિમ દિવસ છે ત્યારે 3 વાગ્યા બાદ ભાવનગર લોકસભાનું ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે કે ભાવનગર 2024 લોકસભાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો ચૂંટણીની અંદર ચર્ચા રહેશે જી 13 ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે બીજા ડમી ફોર્મ પણ રદ કરવામાં આવ્યા જી ચોક્કસ જે રીતના કહી શકાય કે 19 ઉમેદવારીના ફોર્મ છે તે જમા થયા હતા ત્યારે ફોર્મ ચકાસણી દરમિયાન ઘણા ઉમેદવારોના ઠેકેદારો પણ નહોતા અને ઘણા ઉમેદવારો ભાવનગર લોકસભા વિધાનસભાના ન હોવાથી તેના ફોર્મ રદ થયા હતા આવા 6 ઉમેદવારો છે જેને અલગ અલગ કોઈ પણ જે કહી શકાય કે તેમની ક્ષતિ અને તેમના જે એફિડેવિટ હોય છે તેને લઈને તેના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા બીજી તરફ ઉમેશ મકવાણાના ફોર્મ પર સામે પણ વાંધા અરજી મૂકવામાં આવી હતી પરંતુ ગઈકાલેની જે વાંધા અરજીની બેઠક હતી તેને ક્લીન ચીટ મળી હતી તેમને ફોર્મ તેનું માન્ય રાખવામાં આવ્યું હતું ત્યારે હવે ભાવનગરમાં અત્યારે કુલ 13 ઉમેદવાર છે તે લોકસભાની ચૂંટણીની અંદર હરીફાઈમાં છે પરંતુ આજ બપોર સુધીમાં જો આ 13માંથી કોઈ પણ ઉમેદવાર પોતાનું ફોર્મ પાછું ખેંચે તો જે આંકડો છે તે કેટલો રહેશે તે સ્પષ્ટ રીતના આજ બપોર બાદ જાણવા મળશે જી બિલકુલથી તમામ જાણકારી બદલ આપનો આભાર તો ભાવનગર ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે 3 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે બેઠક પર કુલ 19 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તો ચકાસણી દરમિયાન 6 ફોર્મ રદ કરવામાં આવ્યા 13 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે બપોર બાદ પિક્ચર સ્પષ્ટ થઈ જશે